જો આપ બધાને ખબર છે કે દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ માનનીય પ્રધાનમંત્રીજી કદાચ એમનું એબસ્ટીન ફાઇલમાં નામ હોય કે ના હોય અમને ખબર નથી, પરંતુ જે મેલોડી ચોકલેટ ખવડાવે એવા આદરણીય પ્રધાનમંત્રીજી દેશને આત્મનિર્ભર ભારત બનાવવા માટે જઈ રહ્યા છે। ત્યારે આ ગુજરાતના ગૃહમંત્રી આ ચોપડી હર્ષ સંઘવીજી એમને પણ એક સપનું આવ્યું કે ગુજરાત પણ આત્મનિર્ભર બનવું જોઈએ। એટલે ગુજરાતમાં દરેક વસ્તુઓ નકલી ઘી પકડાય, નકલી પનીર પકડાય, કેમિકલો વાળું પકડાય, તેલ પકડાય, ખાદ્ય પ્રોડક્ટમાં, શિક્ષણમાં, ખેતીવાડીમાં બધામાં ભ્રષ્ટાચાર થાય। એટલે એમને સપનું આવ્યું કે જે દારૂ બને છે એ બીજા રાજ્યમાંથી આપણે દારૂ લાવીએ તો બોર્ડર ક્રોસ કરવાની થાય, બધાને હપ્તા ચૂકવવાના થાય, વચ્ચે ઘણા બધા પોલીસ સ્ટેશન આવે, એમને પણ કદાચ હપ્તા હોય, હું કહેતો નથી, તો એ હપ્તા કપાય તો નફો જાજો મળે નહીં। એટલે હર્ષ સંઘવીની જેવું સપનું આવ્યું કે જો ગુજરાતમાં દારૂ બનાવીએ તો આવનારી ચૂંટણીમાં ઘણો બધો ફાયદો થાય। અને જો આ ગરીબ લોકોને જે દારૂના બોટલ ચવાણું વેચે છે એ દારૂના બોટલ જે નાના વેચે એની જગ્યાએ જો પ્રોડક્શન અહીં આત્મનિર્ભર ગુજરાતનું હોય તો મોટા બોટલ આપી શકાય। એ પ્લાનિંગ માટે કદાચ એમણે અહીંયા ગુજરાતમાં દારૂની ફેક્ટરીઓ નાખવાની પરમિશન આપી। કંપનીઓ કેમિકલ વાળી બને જેમાં કેટલી બધી ભેંસો અમારા આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં મરી ગઈ। ખેડૂતોની જે ડોંગર છે 400 થી 500 વીઘા જેટલી ડોંગર ભરી ગઈ કેમિકલના ગેસ છોડવાના કારણે। મંદી, મોંઘવારી, બેરોજગારી, ગૃહિણીઓ પરેશાન છે, નાના મોટા વેપારીઓ પરેશાન છે, ઉદ્યોગપતિઓ પરેશાન છે। પહેલાના સમયમાં બધાએ સાંભળ્યું હશે કે પહેલા લૂંટારાઓ હતા પણ એ લૂંટારાઓ લૂંટતા હતા મોટા લોકોને અને ગરીબ લોકોને વેચતા હતા, પણ અત્યારે ઊંધું થઈ ગયું। ગરીબ લોકોને લૂંટે છે અને મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓને વેચવાવાળી આ ભારતીય જનતા પાર્ટીની નફ્ફટ સરકારને જનતા ત્રાહિમામ છે, જાકારો ચોક્કસ આપવાની છે। મારે એવું કેવું છે કે આ બધા પોલીસ મિત્રો ઉભા છે, અમને ડિટેઇન કરવા આવ્યા છે, અમને ખેંચે છે। હમણાં એક ભાઈ અમારું પેટ પકડીને ખેંચ્યું, કદાચ નીકળી ગયું હોત તો કોની આબરૂ જાત? એમને એ ના દેખાય, પણ એ પોલીસ મિત્રને પણ કેવું છે કે તમારા પરિવારમાં તમે એકલા નોકરી કરતા હશો પણ બાકીના બધા પાછા કેટલા દારૂના ઢેચેલા હશે તો કાલે ફરી એમના ઉપર પણ આવા દાખલા બનવાના, બહેનો વિધવા બનવાની। તો મારે એવું કેવું છે ગુજરાતમાંથી હટાવો, ખરેખર આ આત્મનિર્ભર ગુજરાત બનાવવાના ચક્કરની અંદર આ સંઘવીજી લોકોનું સત્યાનાશ કરી નાખશે, ગરીબ લોકોનું નિકંદન કરી નાખશે। હેરાન પરેશાન છે, એ પેટ્રોલ હોય, ડીઝલ હોય, ગમે તે હોય, ચારે બાજુથી પબ્લિક હેરાન છે। તો ચોક્કસપણે જનતા જાગો, વહેલી તકે જાગૃત થાવ અને એક મત કિંમતી અને પવિત્ર મત તમારા શિક્ષણ, શોષણ અને સુવિધાઓ મુદ્દે વિચારી આવનારી પેઢીને વિચારીને ચોક્કસપણે મત આપો। એ જ સાથે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપીશું, બરાબર કે નહીં? બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, સજા કરો, સજા કરો, સજા કરો, સજા કરો, સજા કરો। विधानसभा आम आदमी पार्टी नरेश पड़ियार। આપ આજે અમારો પ્રોટેસ્ટ કાર્યક્રમ જોયો, એનાથી વિશેષ બીજું પણ મારે આજે કેવું છે કે આપણો જે આણંદ જિલ્લો છે એની અંદર તમામ જગ્યાએ જે વિદ્યાર્થીઓને બસની સુવિધાની અછત છે હાલની તારીખમાં। તો આજ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ આજે એમ કહે છે કે તમારે હરિદ્વાર જવું હોય, તમારે દ્વારકા જવું હોય, તમારે રામ મંદિર જોવા જવું હોય તો ત્યાં આગળ ટ્રેનો મૂકવામાં આવે છે, ત્યાં પ્રાઇવેટ લક્ઝરીઓ કરવામાં આવે છે। દરેક જગ્યાએ જેમને પોતપોતાના પદાધિકારીઓ હોય છે એમને દરેક જગ્યાએ મોકલવામાં આવે છે। તો આ બાળકો માટે, આ સ્ટુડન્ટ માટે, આ વિદ્યાર્થીઓ માટે કેમ કઈ સુવિધા માટે પગલાં લેવામાં નથી આવતા? આજે તમે ઘણા સમય, આજે કાલના અથવા પરમ દિવસના મીડિયાના ન્યૂઝમાં જોયું છે કે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની એના બસ સ્ટેશનની અંદર કહેવા જાય છે ત્યારે તેને પોલીસ કર્મીઓએ તેને ધમકી આપે છે કે ભાઈ આવી રીતે વાતચીત ના થઈ શકે, કેમ નહીં? તો એ જ વિદ્યાર્થીને આવનાર સમયની અંદર એ વિદ્યાર્થી એ બસ વિહોણો ના જવો જોઈએ। જેને જે જગ્યાએ જવાનું હોય તે જગ્યાએ વધારેમાં વધારે બસની સુવિધા થાય। આજના ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ આ ભારતીય જનતા પાર્ટીની અહીંયા આણંદ જિલ્લાની સરકારને હું કહેવા માંગુ છું કે ભાઈ આ બધું છોડી અને આ વિદ્યાર્થીઓ પ્રત્યે થોડું એમને આવવા જવામાં જે અસુવિધા ઉત્પન્ન થાય છે એ અસુવિધા આવનાર સમયમાં ઉત્પન્ન ન થાય એના ખાસ પગલાં લેશો। भाजपा हटाओ, देश बचाओ, भाजपा हटाओ, दारू बंद करो, गुजरात में दारू बंद करो, गुजरात में दारू बंद करो, बंद करो, बंद करो, गुजरात में बंद करो, बंद करो, गुजरात में
સાહેબ અમારે કોઈ કાયદો નથી જાગૃતતા લાવવી છે કે આ નકલી દારૂ વેચાય આ હપ્તા ચાલ્યા થોડું સુધરે આસપાસ અમારે લોકોને લોકો જાણતો નથી ને સાહેબ આ રિટર્ન કરી લો બીજું શું કરીએ દારૂબંધી થી તમને નુકસાન થવાનું देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक शेयर सब्सक्राइब और कमेंट आप जरूर करें।